માણસને મેલડી ક્યારે મળે? વિશ્વાસ કોને કહેવાય? માં મેલડીનો નાનો એવો પ્રસંગ તમને એક રજૂ કરું છું કે આવી મેઘલી અંધારી રાત અને ધૂળના ધડીમલે બેઠેલી મારી હવા વેદની નાગણીએ 50 કરોડની પૃથ્વીની માથે આમ નજર કરી. હો સાહેબ, ક્યાં જાઓ? મને કોણ હાચવે, મને કોણ ખવારે, મને કોણ મનાવે, મને કોણ નવારે ધોવારે, એવા વ્યક્તિના ઘરે જાઓ તો મને મેલડીને હાચવે. પણ જેને ગરીબાઈ આંટો લઈ ગયેલી હો, અને મેલડી તો સાહેબ એવી દેવ છે કે ભોયે પથારી એકદી ભૂખ્યા હુવારે આ દેહની પાડી દે ખાલ. આટલું દુઃખ દેતાય જો તમે આને નો છોડો ને તો પછી કરી દે ન્યાલ. મારી વેળા વેળાની સાઈડી કહેવાય બાપ. અને સાહેબ મારી મેલડીને દુખ્યો રાગ ને દુખ્યો ટકોરો તો મારી મેલડી સાંભળે. ભગવતી આપણે બધી માતાજીઓને માનવી છે સાહેબ. બધી માતાજીઓ આપણા માથાના તાર છે. પણ કેવો બાપ, રાજા મહારાજાઓ સભા ભરીને બેઠેલા, જેથી દ્રૌપદીના શિર હરણ મીંડા થવા, શરીર માથેથી મીંડે કપડા મીંડા નીકળવા, અને દુર્યોધન મીંડો હાડીને ખેંચવા. છેલ્લો એક શેડો પાલવનો રહી ગયો તો ની પાલવના શેડાને પકડી અને દ્વારિકાધીશને યાદ કર્યો. છેલ્લા શેડે આવીને એને શિર પૂર્યા હતા. એમ બધી ભગવતીઓ રહીને સાહેબ એ આવે 100%, એમાં બે મત નથી. મરવાનો દે માં છે સાહેબ. પણ ઘડી છેલ્લી ઘડી હોય ને ત્યારે ભગવતી આવે, તમને મરવાનો દે ઉગારે. પણ સાહેબ આ કળિયુગની માલિપા એક જ હુકમનું પાનું કાળીનો એકો મારી મેલડી છે કે જેની સામે તમે તાર બાંધો. તાર બાંધો ને આવીને એમ કે બોલ બાપ. ગામની માલિપા જેને ઇજ્જત નહીં, ગામની માલિપા જેને આબરૂ નહીં, જેને ઘરની માલિપા ખાવા ખોરી જાર નહીં બાપ. મારી આકાશી મેલડી આકાશમાંથી ધરતી ઉપર નીચે ઉતરી અને પછી નજર કરી ક્યાં જાવ, મને કોણ ખવારે, કોણ મને રાખે, કોણ મને હાચવે, કોણ મને ટેમે ધૂપ દીવા કરે. સાહેબ ભોરડો ભરવાડ જેને દેવ દેવસ્થાનમાં ખબર ન પડે દેવ શું કહેવાય. નાનો ભાઈ ભરવાડ બોળિયા જેની અટકને વાલજી જેનું નામ છે સાહેબ. ખરું છે ખોટું ખાતરી કરવી હોય ને સાહેબ, બોટાદની બાજુમાં લાઠીદળ ગામ છે. આજની તારીખમાં બધા જો કે ગામથી તો બધા પરિચિત જ હોય. લાઠીદળની માલિપા મારી ભૂંડિયા વાળી મેલડી બેઠી છે સાહેબ. હાલની આજની તારીખમાં બેઠી છે. હજારો માણસ જ્યાં આવે અન્ન પાણી ખાય, અમીનો ઓડકાર ખાઈને માં ભગવતીના ચરણની રજ માથે ચડાવીને માણસો વિયા જાય કરે. એક દી એ માલધારી નાનાભાઈ બોળિયા જેની અટક છે, નાનો ભાઈ ભરવાડ વાલજી જેનું નામ છે, એના આંગણે જઈ અને રાતના એકના ટકોરે સપનાની માલિપા મારી મેલડીએ કીધું કે એ વાલિયા, વાલિયા મારે ખાવું છે, મને ભૂખ લાગી છે, મને ખબર મારા દીકરા. એક રાત, બીજી રાત, ત્રીજી રાતનો ટકોર 12નો થયો ને મારી મેલડી આકાશી આવી. હો વાલજી, એ મારા વાલજી, આ 3 દિવસના વાળા વાઈ ગયા, હું તને દરરોજ જગાડું, તું પણ કઈ જવાબ કેમ નથી આપતો? હું મારે મેલડીને ખાવું છે. અને ત્રીજા દિવસે
સપનાની માલપા એ નાના ભાઈ ભરવાડનો દીકરો બોળિયા જેની અટકશે વાલજીએ એટલું કીધું કે માડી તું કોણ છો? હું મેલડી છું. માડી તાર શું ખાવું છે? કે મને હવા 10 શેરનો તાવો જમાડ મારા વાલિયા. વાલિયા એકવાર દુનિયાની માલિપા મને મેલડીને હવા 10 શેરનો તાવો જમાડીને મને એકવાર અમીનો ઓડકાર લેવાય અને પછી તું મને જોઈ લે હું મેલડી એટલે હું છું. આટલું કહીને મારા નિર્ધનિયાનું જેને નાણું કહેવાય મારી મેલડી અદ્રશ્ય બની ગઈ. સપનાની માલિપાથી જાગીને પથારીની માલિપા પહેલા તો વાલજી ભરવાડ બહુ રોયો છે. માણાને રૂંગું ક્યારે આવે સાહેબ? ઘરમાં ખાવા ખોરી જારી ન હોય, ગામની માલિપા ઇજ્જત ન હોય, ગામની માલિપા આબરૂ ન હોય, કોઈની સામે લાંબો હાથ કરો તો કોઈ 5 રૂપિયા ઉસીના આપે નહીં. આવો જેનો સમય હોય ને ક્યારેક કોઈક દેવદેર આવીને સપનામાં કહી જાય ને એકલા પથારીની માલિપા જાગી અને ત્રોહકા ભરીને રોવા માંડ્યા ને એ વાલજીભાઈના પત્ની બાજુમાં હુતેલા બેને જાગી અને પોતાના સ્વામીનાથના ખંભે હાથ મેકીને એટલું કીધું ગાંડા થઈ ગયા છો? રાતના 1 વાગે રોવો છો કેમ? હે કે રાતના 1નો ટકોર થયો 1 વાગ્યા હું તમને થઈ ગયું કેમ રહો? શું દુઃખ છે? ત્યારે વાલજીભાઈએ પોતાના ઘરેથી બેનને એટલું કીધું કાઈ નહીં ગાંડી હોઈ જા. કે ના, તમે જો મને વાત ન કરો ને તો બાજુમાં પથારીમાં હું તો આપણા એકના એક દીકરાના સોગન છે, તમે રોવો છો હું કામ આટલું બધું? ક્યારે ઈ ભોરડા ભરવાડ વાલજીભાઈ એટલું કીધું કે એ ભાઈ આ 3 દિવસના વાણા વાઈ ગયા, રાત પડે, રાતના 12-1 નો સમય થાય ને મને એક મેલડી દેવ સપનામાં આવીને મને કાયમ જગાડે છે. અને ગાંડી આજ તો મને મેલડી એટલું કીધું તો મારા વાલજીડા મને ભૂખ લાગી છે, મને મેલડીને જમાડવા. આપણા ઘરની માલિપા શેર અનાજ ખોરી જારી નથી, શું માતાને જમાડવું? સાહેબ જ્યારે માણસની મતી દાઢી મૂછના ધણીની મતીને તાળું લાગી જાય ને ત્યારે બેઠેલી બેનું દીકરીઓ જેવી શક્તિ છે ને એની બુદ્ધિ કામ કરે. આધિ નારાયણી છે હો સાહેબ, અંદર મઢમાં બેઠી ને એ આધિ નારાયણી છે અને સામે બેઠી નારાયણી છે સાહેબ. દાઢી મૂછના ધણીનો માર્ગનો દરવાજો બંધ થઈ જાય ને એને ખોલવાની ચાવી આ શક્તિની પાસે હોય છે. ત્યારે વાલજીભાઈના ઘરેથી જે ભોરડા માલધારીની દીકરી, ખાનદાન ખોયડાની દીકરી, એને ખંભે હાથ મેકીને એટલું કીધું કે માતાજીએ ખાવા માંગ્યું એમાં તમે આટલા બધા રોવા માંડ્યા? હા, માતાજીએ 10 શેરનો તાવો માંગ્યો છે. ઓહો, પણ હે ભાઈ આપણા ઘરની માલિપા શેર રાતી બુરીઓ ઝાર નથી, માતા મેલડીને 10 શેરનો તાવો શેનો જમાડવો? સાહેબ ત્યારે ભોરડા ભરવાડ માલધારીની દીકરી, ખાનદાન ખોયડાની, પોતાના બાપની ઇજ્જત આબરૂની માલિપા મોટી થયેલી, એને એ ભોરડા ભરવાડ વાલજીભાઈના ખંભે હાથ મેકીને એટલું કીધું 10 શેરનો તાવો જ માતાએ માંગ્યો ને? કે હા, પણ 10 શેરનો તાવો આપણને ગામની માલિપા કોઈ ઉસી ઉધારાનું બાકસ આપે એમ નથી. 10 શેરનો તાવો ક્યાંથી લાવો? કે સ્વામીનાથ તમને દીકરાના સોગન આપ્યા ને તમે પેટમાંથી વાત મને બહાર કાઢીને સંભળાવીને કે હા, તો સ્વામીનાથ એકનો એક દીકરો હતો ને એના ડોકની માલિપા એક સોનાનું નાનું એવું હોમ પહેરેલું છે. દિવસ ઉગે દિવસ ઉગે એટલે દીકરાની ડોકમાંથી હોમ કાઢી અને બાજુમાં આ શેર રહ્યું ને બોટાદની બજારમાં વેચી આવો. એ 10 શેરનો તાવો ખાઈને માતા મેલડી હોડકારે અભીનો લઈ ગઈ.
મારી રાવણી હબળનારી મારી મિલવાળી મારી મિલનવાળી મેલડી એકનો એક દીકરો હતો ને એના ડોકની માલિપા સોનાનું હોમ છે ને એ સોનાનું માંદલિયું હોમ રહ્યું એને દી ઉગે એટલે એની ડોકમાંથી કાઢી અને એ સોનાનું હોમ લઈને બોટાદની માલિપા બજારે હોનીની દુકાને જઈને એને વેચી પણ ભોરડા માલધારીએ એટલું કીધું ગાંડી આપણી પાસે બીજું કાંઈ નથી જે દર દાગીનો કે ને એક નાનું સોનાનું હોમ છે ને એ આપણા એકના એક દીકરાના ડોકે પહેર્યું છે ને એને ન છોડાય પણ ખાનદાન ખોરડાની માલધારીની દીકરીએ એટલું કીધું ખંભે હાથ મેકીને સ્વામિનાથ જો મેલડીના પદને પામવું હોય ને હોનાના માંદલિયા નહીં દીકરા વેસવા પડે દીકરા વાટેમાંથી મેલડી વ્યાજ્યા સ્વામિનાથ મેલડી ખાઈને મીનો ઓડકાર તો લેશે ને આહા પણ વાલજીભાઈ પોતાની પત્નીને વળતો જવાબ એટલો આપ્યો કે માતા મેલડી મારા સપનાની માલિપાથી અદ્રશ્ય થયા ને ઈ પેલા એક સેલો શબ્દ બોલતા ગયા છે કે વાલજીદા એકવાર મને મેલડીને હવા 10 નો તાવો જમાડ અને પછી દુનિયાની માલિપા જોઈ લે હું મેલડી તને શું જમાડું છું હે પણ સાહેબ રાત વીતી અને બે માળા અડધી રાત જઈ આવો વહેલો પરોડ્યો હવાર દી ઉગ્યો પોતાના સ્વામિનાથ માટે ગરમ પાણી બાથરૂમમાં ડોલમાં પાણી કાઢી અને વાલજીભાઈ એ માલધારી ભરવાડના દીકરાએ નાઈ ધોઈ દેહ પવિત્ર કરી સાહેબ કોઈ દી જેને ખબર ન પડે કે માતા શું કહેવાય કોઈ દી પગે ન લાગવાની ખબર પડે કોઈ દી દીવો ધૂપ કરવાની ખબર ન પડે પણ એ માલધારી નો દીકરો ભોરડો ભરવાડી વાલજીભાઈ દિવસ ઉગ્યો સાહેબ દીકરો સાહેબ નિંદરની માલભાઈ એમના હૂતો છે ને વાલજી ભગતે એ વાલજીભાઈએ બે હાથને સોનાનું એ માંદલિયું સોનાનું હોમ ડોકની માલપાથી કાઢવા હાથ તો લાંબા કર્યા પણ બે પોતાના હાથ ધ્રુજે છે શું કામ કે મારા ઘરની માલપા જે કાંઈ સંપત્તિ મારી છે ને એ એક મારો દીકરો છે ને એક એના ડોકની માલપા સોનાનું એક હોમ પહેરેલું છે બે હાથ લખ ધ્રુજે છે પણ ધ્રુજતા હાથે દીકરાની ડોકની માલિપાથી ઝડપ દઈ ગાંઠ ખોલી અને કાળા દોરાની માલિપા હોમ જે ડોકમાં પહેર્યું હતું ને હોમ હાથમાં લઈ દોરો બહાર કાઢી મુઠ્ઠીઓ વાળી અને બે આંખોને બંધ કરીને આકાશ સામે માથું કરી અને એટલું કીધું કે એ માં મેલડી માડી તારે ખાવું છે ને હે માડી કોક રૂપિયા વાળાના ઘરે ગઈ હોત તો તને 32 ભાતના ભોજન જમાડે માડી એક મારા ગરીબ ખોરડે આજ તને મારું આંગણું તને રૂડું લાગ્યું જો મારી મેલડી તારે ખાવું હોય ને તો માડી હવે હું વાલજીડો અહીંથી બોટાદના માર્ગની માથે ડગલા માંડું હમણાં જઈ અને હોનીની દુકાને મારા સોનાના મારા દીકરાના ડોકનું એકનું એક માંગલિયું છે ને એને વેચી અને આજે હાંજ પહેલા જો તને તાવો જમાડીને અમીનનો ઓડકાર ન લેવાનું ને એ માડી તો હું ભોરડો ભરવા
ભજે એને ભૂલતી નહીં મારી વિશ્વાસુ ને મારી મેલડી કોઈ દિવેડી નહીં. પણ બાપ એ બોટાદની બજારની માલમાં જઈ અને પોતાના દીકરાના ડોકની માલમાં જે પહેરેલું હોમ હતું એ હોનીની દુકાને જઈ વેચી તેલ લોટ ગુગળ અગરબત્તી જે કઈ માતાજીના તાવાની માલમાં જોતો પૂજાપો શ્રીફળ અબીલ ગલાલ કંકુ લઈ અને જેને સાહેબ મારી મેલડીનો તાવો માંડ્યો પણ 1 2 3 4 ને 5 ચાપડીઓ આમ તણાણી ને ત્યાં ભોરુડા ભરવાડ વાલજીભાઈ ને ઓરતો થયો કે માણસ ઘણા એમ કે મેલડી હવા વેતની નાગણી બની જાય હે તો માતા નાગણી બનતી છે કે નહીં બનતી હોય, હાસું હોય છે ખોટું હોય છે, પણ સાહેબ એ 5 તાવાની માલપા તળાથી 5 ચાપડીઓને આમ લઈ અને પાછળ આમ નાખી અને બીજી સાપડીઓ લેવા માટે આમ કરીને આમ મોઢું કરીને 6ઠી સાપડી જે આમ તાવાની માલપા મેકે નો મેકે ત્યાં તો સાહેબ મારી મેલડી કેવી છે કે સાહેબ તમને ઓર તો મનની માલપા હોય અને મારી મેલડી કે ખરેખર જો તું મારો બની જાય એવું તારું ખોળ્યું હોય અને તારો ઓરતો હોય ને ઓરતાને પૂરા ન કરું તો હું મેલડી નો જેના અંગની માલપા ઓરતો હોય તો કે માણસ વાતો કરે કે માતા હવા વેદની નાગણી બની જાય. આપણે કોઈ દી જોયું નથી, માતાજીનું પારખું કરાય નહીં, માતાજી નાગણી બનતા છે કે નહીં બનતા, પણ 6ઠી ચાપડી આમ કરીને આમ જ્યાં તાવાની માલપા મેકવા જાય ત્યાં હવા વેદની નાગણી ઉકળતા તેલના તાવાની માલપા મારી મેલડી હવા વેદની નાગણી. મેલડી રમતું માંડે મારી દેવી રમતું માંડે. તાવાની માલમાં હવા વેદની નાગણી પણ 6ઠી પૂરી આમ તાવામાં મેકી ન ગયા વાલજીભાઈ, પણ આમ જોઈ ગયા. પોતાના ઘરેથી જે બાય હતા એને બોલાવ્યા, એ ગાંડી આવ પણ શું છે તને દેવ દેખાય છે કે મને કાંઈ નથી દેખાતું? પોતાના પત્નીના મોઢામાં જો કાંઈ નથી દેખાતું કે ના સ્વામીનાથ મને કાંઈ નથી દેખાતું, પણ તાવામાં નજર કરે ત્યાં હવા વેતની નાગણી. પણ જેથી એને એટલો જ અર્થ આવ્યો કે માડી આ જગતમાં હું માનીશ પણ માડી મારું અડધું અંગ છે, માડી કાલે કદાચ તું કહીશ હે ત્યાં કદાચ તારું આંગણું બંધાય, તારો ઓરડો બંધાય, તારું મઠ બંધાય, તારું મંદિર બંધાય તો માડી તારા આંગણાના સાણ વાસીદા કરનારી ઊભી છે, માડી મને દર્શન દેશ તો માડી એને કેમ નહીં? અને તેથી મારી મેલડી હવા વેતની નાગણી ઉકળતા તેલની માલપા પાવલી જેવડી ફેણ માંડી અને જીભના લબકારા મારી અને નાંગણીના મોઢામાંથી અવાજ નીકળ્યો કે મારા વાલિયા, એ મારા વાલિયા, આ દુનિયામાં જો તને મને મેલડી માથે ઓરતો આવ્યો હોય ને તો દીકરા મને તારી માથે ઓરતો છે. હે કે મારી માથે તને કેનો ઓરતો કે તારા એકના એક દીકરાના ડોકની માલપાથી નાનું એવું હોમ આજ હોનીની દુકાને વેચીને મને મેલડીને તાવો જમાડવા બેઠો ને, પણ દાદા મારા વાલજીડા હું મેલડી તારી માથે ઓરતો લાવું છું કે એકવાર જો તારું ખોડિયું હોને નો મટી દઉં તું તારી એક વાર મારો મેલડી નો બની જા.
દુનિયાની માલપા મારી મેલડીના માર્ગની માથે એકવાર ડગલું માંડ, એકવાર ડગલું માંડ, અને જો 50 દુશ્મનો ચોકની માલપા ઉભા હોય ને એની હોહરવો મારી મેલડીનું નામ લઈને નીકળી જા. 50ની લાકડીઓ ઊંચી થાય પણ ક્યાં ગઈ મારી મેલડી એટલું બોલ. અને 50ની માલપાથી જો એકયની લાકડી હેઠી નમવા દઉં તો તારી મેલડી મિલન વાળી મેલડીના સાનિધ્યની માલપા બેઠા હોય એ સાહેબ ભુવા પઢિયાર તો ધૂણે, એમાં કોઈ નવાઈ નથી, પણ કોઈને ધૂણતા ન આવડે. જે વાલજીભાઈ ની વાત કરું સાહેબ, આજ બોટાદની બાજુમાં લાઠીદળ, કોઈ જઈને કહેજો ભૂંડિયા વાળી મેલડીએ જવું છે સાહેબ. આજ જેને રજવાડું ખડું કરી દીધું છે, રજવાડું જેને ખાવા શેર ખોરી જારી નથી, પણ એકવાર મારી મેલડીનો બની ગયો ને બાપ, મારી મેલડી કે રાજા બનાવું તો હું મેલડી બનાવી દઉં સાહેબ. પણ જો આજ વાલજીભાઈ માંથી વાલજી ભગત ને વાલજી ભગત માંથી આજ જો વાલજી બાપુનું પદ જેને આપી દીધું હોય, આવી મારી મેલડી હોય, એ ભુવા પઢિયાર તો ધૂણે, પણ આ બાજુ દાઢી મૂછના ધણી બેઠા છે, આમાં સામે બેનું બેઠી છે. આજ જો ખોળીએ ખોળીએ મારી મેલડીના હોકારા ન થાય તો મારી મિલન વાળી મેલડી